રાજકોટમાં તો એવું હોય કે 3 થી 5 જન્મેલા બાળકો પણ જન્મ્યા પછી રડતા નથી, સૂઈ જ જાય છે. એટલે એ અમારું પોતીકું સુખ છે. કારણ કે આમ છે ને, સુખનું પહેલું પગથિયું બપોરની ઊંઘ છે. એમાં 2 બાબતો છે. એક તો નવરાશ એટલી હોવી જોઈએ કે તમે 10 મિનિટ કે 15 મિનિટ ઊંઘ લઈ શકો. અને ક્યારેક સમય મળે છે પણ મન એટલું બધું અસ્વસ્થ હોય છે કે ઊંઘ નથી આવતી. એટલે બપોરની ઊંઘ આવી જાય એટલી નિરાંત પણ હોવી જોઈએ. અને જેને નવરાશ અને નિરાંત બંને મળે છે એને ખરેખર સુખી છે. તમે અત્યારે એનો અમલ નહીં કરો એની મને ખાતરી છે. પણ જીવનના 40 વર્ષ સુધી હું વિચારતો હતો કે મને સુરત જવાની તક ક્યારે મળશે. મને સુરતનું બહુ આકર્ષણ પહેલેથી, અને ભાવનગરીઓને હોય જ. ઘણા બધા તો અહીંયા સ્થળાંતર થઈ ચૂક્યા છે. તો 40 વર્ષ સુધી હું વિચારતો હતો કે મને સુરત જવાની તક ક્યારે મળશે. 40 વર્ષ સુધી અહીંયા આવવાનો કોઈ અવસર, કોઈ યોગ ન બન્યો. અને છેલ્લા 3 વર્ષમાં હું 15 વાર સુરત આવ્યો. 7મી વાર તો આ ઓડિટોરિયમમાં આવું છું. એટલે મને બિંદેશભાઈએ કહ્યું ને તો મેં કીધું પાછળ એક એન્ટ્રન્સ છે, મને ખબર છે. હું એટલો બધો જાણીતો થઈ ગયો છું. એટલે હવે આ ઘર જેવું થઈ ગયું છે આ સ્ટેજ. જેમ ભાવનગરમાં યશવંતરાય છે ને, કે જ્યાં મોટા થયા હોય, જ્યાં ઓડિટોરિયમનો ખૂણે ખૂણો ખબર હોય, એમ હવે સંજીવ કુમાર એટલું પરિચિત લાગે છે. સૌપ્રથમ તો પીપી સવાણી યુનિવર્સિટી, એના સંચાલકો, વાઇસ ચાન્સેલર સંઘાણી સાહેબ અને તમામ ટીમનો હું આભારી છું. પણ આ વિષય બહુ સરસ એમણે પસંદ કર્યો છે, લવ, લાઈફ એન્ડ લાફ્ટર. આમ તો 3 બાબતો આપણને ઉર્જા આપે છે, પ્રસન્નતા આપે છે. અને જીવન એ બીજું કશું નથી પણ હાસ્ય અને પ્રેમનો સરવાળો છે. પણ મેં જયારે આનું ફ્લાયર મૂક્યું ત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક ભોળા યુઝરે મને કહ્યું કે સર આમાં એક એલ ખૂટે છે જે જરૂરી છે. મેં કીધું કયો એલ? તો મને કે લીવરનો એલ. જે લોકો શોખીન હશે તરત સમજી જશે, બાકીના સમજતા. તો તમને એ જાણ થાય કે જે મદિરા પાનનું તમે સેવન કરો છો એનું પાચન લીવરમાં થાય છે, એનું મેટાબોલિઝમ લીવરમાં થાય છે. અને એટલે જ અમારા કેટલાક દર્દીઓ લીવર વિશે સવિશેષ ચિંતિત હોય છે. રિપોર્ટ મૂકે ને ત્યારે એમને કિડનીની ચિંતા ના હોય, મારું લીવર બરાબર છે ને. કિડનીમાં સોજો છે એનો વાંધો નહીં, લીવર બરાબર છે ને. કારણ કે કિડની તો 2 છે, લીવર તો 1 જ છે. એટલે કેટલાક લોકો મનોમન એવી પ્રાર્થના પણ કરતા હોય છે કે આવતા જન્મે કિડની ભલે 1 જ આપજે, લીવર 2 આપજે. એટલે એ કેટલાકનો એવો મંત્ર હોય કે જીવનમાં લવ ન મળે તો ચાલશે, લાફ્ટર ન મળે તો ચાલશે, બસ એક લીવર છેક સુધી સાથ આપે. અમારે એક સેમિનારમાં એક એક્સરસાઇઝ કરી, મેન્ટલ એક્સરસાઇઝ, કે હું એક શબ્દ બોલું અને તમારે આંખો બંધ કરીને એ શબ્દ વિશે વિચારવાનું, તમને કોની આકૃતિ મનમાં આવે છે. અને મેં કહ્યું ટીચર. અને દરેક વ્યક્તિ, દરેક શ્રોતા પોતાના શિક્ષકને યાદ કરવા લાગ્યા કે કોણે એનું જીવન બદલ્યું. તમને ટીચર સાંભળીને તમને એવા શિક્ષક યાદ આવે કે જે પ્રિય હતા. એટલે બધાને પૂછ્યું વારાફરતી, અને એક જણે બહુ પ્રામાણિકતાથી કીધું કે મને કોઈ ચહેરો ન દેખાયો, મને બ્રાન્ડ યાદ આવ્યો. એટલે મેં કીધું એ ટીચર્સ નથી, ટીચર છે. જેને ચહેરાની જગ્યાએ ટીચર સાંભળીને બ્રાન્ડ યાદ આવે છે એને મારે કશું જ કહેવાનું નથી. મુલ્લાની એક વાર તબિયત બગડી, મુલ્લા નસરુદ્દીનની, અને એને હોસ્પિટલ લઈ જવામાં આવે. એટલી બધી ખરાબ તબિયત કે ડોક્ટરે જોઈને કહ્યું કે અરે મુલ્લા, શું કરી નાખ્યું? તબિયત તો સાચવવી જોઈએ ને, હું દવા લખી આપું છું. અને સાથે સાથે આ પ્રિસ્ક્રિપ્શન તો આપું છું, પણ સાથે સાથે થોડી પરેજી પણ પાડવી પડશે કે આલ્કોહોલ અઠવાડિયામાં 1 વાર, અને સિગરેટ રોજની 1 વધારે. આ ખાસ યાદ રાખજો. 2 અઠવાડિયા પછી મુલ્લાની તબિયત વધારે બગડી. પહેલા ચાલીને આવ્યા હતા, હવે તો વ્હીલચેર પર લાવવામાં આવ્યા. ઉધરસ, શ્વાસ ચડે,
અને ડોક્ટરે પૂછ્યું કે અરે મુન્ના, આ શું થયું, આટલી બધી તબિયત બગાડીને આવ્યા? મેં જે સૂચના આપી હતી એનો અમલ નથી કર્યો કે શું? એટલે મુલ્લાએ કહ્યું કે તમારી સૂચનાનો અમલ કર્યો એટલે જ આ હાલ છે. આલ્કોહોલ તો ગમે એમ કરીને અઠવાડિયામાં એકવાર મેં લઈ લીધું, પણ રોજની એક સિગરેટે મારો જીવ લઈ લીધો. મેં જિંદગીમાં ક્યારેય સિગરેટ પીધી નથી. એટલે જ હિસ્ટ્રીનું મહત્વ છે. પણ આ એક મુલ્લા નસરુદ્દીન એવું પાત્ર છે સાહિત્યનું કે જેમાં ઘણી બધી ગંભીર વાતો આપણે હળવાશથી કહી શકીએ છીએ. ખાસ કરીને એ લવની વાતો હોય અને લાઈફની વાતો હોય. મુલ્લાની પ્રેમિકા એને પૂછ્યું કે ડુ યુ લવ મી? એટલે મુલ્લાએ કહ્યું ઓફકોર્સ આઈ ડુ લવ યુ. એટલે એની પ્રેમિકાએ પૂછ્યું વિલ યુ મેરી મી? એટલે મુલ્લાએ કહ્યું ડોન્ટ ચેન્જ ધ સબ્જેક્ટ. કદાચ અંગ્રેજીમાં બધાને ખબર ના પડી હોય તો ગુજરાતીમાં પણ કહું કે પ્રેમ અને લગ્ન બે અલગ અલગ વિષયો છે. પણ પ્રેમ ઉપરનો એક કિસ્સો મને યાદ આવે છે, જે મારી રેસિડેન્સી દરમિયાન બનેલો. અમે સર્જરીની રેસિડેન્સીમાં હું હતો ત્યારે, અને જનરલ વોર્ડમાં કેવું હોય કે ઘણા બધા ખાટલા હોય, ઘણા બધા દર્દીઓ એક સાથે હોય જનરલ વોર્ડમાં. અને એક પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલુ હતું, લોહી ચડતું, અને એને વોશરૂમ જવું પડે એવું હતું. એટલે એને સ્ટાફ નર્સને વિનંતી કરી કે મને થોડી વાર આ પાઇપ ડિસ્કનેક્ટ કરી દો તો હું વોશરૂમ જઈ આવું. એટલે સ્ટાફ નર્સે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન ડિસ્કનેક્ટ કરી અને લગાડી દીધી ઉપર. એ ભાઈ વોશરૂમ ગયા અને એ દરમિયાન જે જગ્યા થઈ એનો લાભ ઉઠાવીને એની બાજુના જે પેશન્ટ હતા એનો એક રિલેટિવ હતો, એણે ઊભા થઈને એ બ્લડ ટ્રાન્સફ્યુઝન શરૂ કરીને એમાંથી એક કન્ટેનરમાં, યુરિનનું કન્ટેનર આવે નાનું. હવે આમાં પણ એવું થાય કે આપણે યુરિન રૂટીનનો રિપોર્ટ અમે પેશન્ટને કહીએ તો એ 50 રૂપિયાનો થાય, 100 રૂપિયાનો. તો એમાં પણ એ જ કન્ટેનર હોય, અને કલ્ચરનો રિપોર્ટ કરાવે એમાં પણ એ જ કન્ટેનર હોય. એ રિપોર્ટ 500 નો થાય. એટલે ઘણા પેશન્ટ એની મીઠી ફરિયાદ કરે કે 500 લીધા તો વધારે જથ્થો લેવો તો આમાં એટલું આપવાનું. એટલે ત્યારે એમને ફોર પાડવો પડે કે આમાં આટલું જ પર્યાપ્ત છે. એ જે તપાસ છે એનો પ્રકાર બદલાય છે, એમાં કેન ન ભરવાના. તો એ જે યુરિનનું કન્ટેનર આવે એમાં એને થોડું બ્લડ લઈ લીધું, એમાંથી 15-20 ml, વધારે નહીં. અને એ એકદમ ચોરી છુપીથી લઈને એને એક ડબ્બી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. અને સ્ટાફ નર્સા જોઈ ગયા અને દેકારો મચી ગયો વોર્ડમાં, લોહી ચોર. અને બાજુના જે ખાટલાના સગા અમુક તો છે ને આક્રમક થવા જ હોસ્પિટલે આવ્યા હોય કે બીજે ક્યાં કાઢવી, તો કે ચલો ક્યાંક હોસ્પિટલ જઈને કોઈના પર ઉતારીએ ગુસ્સો. તો અચાનક એનો કાટલો પકડી લીધો. ખબર ના પડી કે એ વ્યક્તિ આવું શું કામ કરે છે. ત્યારે હું ઓન ડ્યુટી હતો એટલે મને બોલાવવામાં આવ્યો અને મેં કહ્યું કે બધાની વચ્ચે ન રહેવા દો, તમે મારી પાસે મોકલી દો. હું એને પૂછું છું કે આવું કેમ કર્યું. એને તપાસ કરતા ખબર પડી કે એ નર્સિંગનો જ એક સ્ટુડન્ટ હતો. અને મેં પૂછ્યું કે ભાઈ, તું તો થોડું ઘણું જાણે છે, તને ખબર છે કે આ રીતે બ્લડ લેવાનો શું ફાયદો છે, તને ક્યાં ઉપયોગમાં આવવાનું છે. તારે ખરેખર બ્લડની જરૂર હોય તો આપણે રિક્વેસ્ટ મોકલીએ, ક્રોસ મેચિંગ હોય, ધેર ઇઝ અ પ્રોસેસ. આટલું લોહી લઈને તને શું ફાયદો થવાનો, તે આવું શું કામ કર્યું. અને ત્યારે એને બહુ પ્રામાણિક જવાબ આપ્યો કે સાહેબ, મારે મારી પ્રેમિકાને લોહીથી પત્ર લખવો છે. મેં કીધું પણ એમાં તારું લોહી હોય. મને કે એ ક્યાં બ્લડ ગ્રુપ ચેક કરવાની છે. પણ મેં કોઈ તને તો ચેક કરી દેશે ને કે જે માણસને લોહી જેવી અમૂલ્ય ચીજની કદર નથી, એ કોઈ વ્યક્તિની કદર કઈ રીતે કરી શકશે. હવે એને લઈ તો લીધું તું, એટલે પાછું તો નાખી ના શકાય. એટલે મેં કહ્યું કે તું આ બધા ખેલ ન કરે જ વધારે સારું છે. મને કહે લઈ લીધું તો લખી લેવા દો ને. પછી એને લખ્યો હશે, અને જ્યારે
પછી તો હું આ બાબત ભૂલી ગયેલો. પછી જયારે નેક્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે મેં પૂછ્યું કુતૂહલવશ કે શું કર્યું, તો કે લખ્યો ને. મેં તો 100% ઇમ્પ્રેસ નહીં થઈ હોય. આવું આવું ગાંડા કાઢે એનાથી કોણ પ્રભાવિત થાય? મને કે ના, ઇમ્પ્રેસ થી એનો જવાબ પણ આવ્યો. એને એવો જવાબ લખ્યો કે તારી આ લોહી વહાવી દેવાની વૃત્તિ પર હું ફિદા થઈ ગઈ છું. હવે તો હું તને તો જ પરણું જો તું આર્મીમાં ભરતી થા. અને બહુ લોજિકલ જવાબ હતો કે તારે ખરેખર લોહી વહાવવું છે તો અહીંયા ના વહાવ, તું સરહદ પર જા. કે તારે તને ઈચ્છા છે તો તું ત્યાં જા. એટલે અને તમે જુઓ કે તમે લક્ષ્ય મૂવી જોયું હશે કે જેમાં ઋતિક રોશન આર્મી જોઈન કરે છે. જીવનમાં એક જ નિર્ણય જાતે લે છે કે મારે આર્મી જોઈન કરવું છે, અને એ પણ આખરી તાલીમ છોડીને ભાગી આવે છે. અને પ્રીતિ ઝિંટાને એવું કહે છે અમે છોડ કે આવ્યા. અને ત્યારે એ વાત પર પ્રીતિ ઝિંટા એની સાથે બ્રેકઅપ કરી લે છે કે જે માણસ પોતે લીધેલા નિર્ણયને નિભાવી નથી શકતો એ મારા પ્રેમને શું નિભાવશે? જેનામાં આત્મસન્માન જેવી વસ્તુ જ નથી, જે એક ડિસિઝન મેન્ટેન નથી કરી શકતો, એ અમારા પ્રેમને શું નિભાવશે? અને એ વાત પર એ બ્રેકઅપ કરી લે છે. એટલે મેં પછી ઓલાને પૂછ્યું ભાઈને કે તો પછી તે શું વિચાર્યું હવે? એટલે મને એવી અપેક્ષા હતી કે એવું કહેશે કે ના ના સર હું આર્મી જોઈન કરીશ. એને એવું કહ્યું કે સર હવે હું પેનથી લખીશ. એટલે આટલો ફ્રજાઇલ પ્રેમ હોય છે આપણો. અને જે માણસ પોતાના રાષ્ટ્રને પ્રેમ નથી કરી શકતી એ કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ કરી શકે? ઘણા બધા એવા હેઝિટેશન ટક્સ મૂકે, ઘણા બધા એવા હોય કે જેને હા પાડે જ કે નહીં, નહીતર હોય સુપરફિશિયલ એકદમ, કે અંદર ઉતારતા જીવ ન ચાલે. પેલું શાહબુદ્દીનભાઈ કહે છે ને કે માકડ મારવાની દવા પીને આડો પડી ગયો હોય એને નીલકંઠ ન કહેવાય. એટલે જે જાત પર કાપા મૂકે છે, જેને જાત પ્રત્યે પ્રેમ નથી, એ કોઈ વ્યક્તિને કઈ રીતે પ્રેમ કરી શકે? થોડા સમય પહેલા એક બહુ સુંદર પ્રસંગ બન્યો કે હું સવારે ચાલીને પાછો ફરતો હતો અને મેં રોડ પરનું એક ઘર હતું, ત્યાં એક એવું દ્રશ્ય હતું જેને મને ત્યાં રોકી લીધો. એક હસબન્ડ ને વાઈફ બંને ઝાડ નીચે ઉભા હતા અને એમની નજર ઝાડ ઉપર હતી અને એ કંઈક વાત કરતા હતા કે ઉતરી જા, આવી જા નીચે, કાંઈ નહીં થાય, અમે ઉભા છીએ. બેનના હાથમાં એક મોટી લાકડી હતી. એટલે આ દ્રશ્ય મને બહુ આકર્ષી ગયું, મારું ધ્યાન ત્યાં ખેંચાયું. મને થયું કે આ બંને હસબન્ડ વાઈફ તો નીચે ઉભા છે, તો ઝાડ પર કોણ ચડ્યું છે? હું થોડો નજીક ગયો અને પછી મને આ આખી વાત જાણવા મળી કે ઝાડ ઉપર એક બિલાડી ચડી ગયેલી. અને બિલાડી પણ એટલે ચડી ગયેલી કારણ કે એની પાછળ કૂતરા પડેલા હતા અને કૂતરા આજુબાજુ હતા. અને બેન લાકડીથી કૂતરાને દૂર ભગાવતા હતા કે ભાઈ હું કૂતરાને દૂર ભગાવું છું તો નીચે આવી જા, કોઈ કાંઈ નહીં કરે, અમે અહીંયા ઉભા છીએ. અને એ ડરની મારી બિલાડી એટલી બધી ઉપર ચડી ગઈ હતી કે હવે નીચે આવી શકે એમ નહોતી, કે હવે કઈ રીતે નીચે ઉતરવું એને સમજાતું નહોતું. એટલે આ બંને જણા આ દંપતી એને મદદ કરી રહ્યું હતું કે કઈ રીતે નીચે ઉતરી શકે. તો અમને બહુ સ્વીટ જેસ્ચર લાગ્યું કે તમે કેટલા પ્રયત્નો કરો છો એક બિલાડીને નીચે ઉતારવા માટે. અને પછી હું જોતો હતો કે હવે શું થાય છે, કઈ રીતે નીચે, કારણ કે બિલાડી પણ ડરતી હતી કે હું જમ્પ મારું મને વાગી જાય તો એટલી બધી ઉપર હતી, કારણ કે ડરની મારી ચડી તો ગઈ. પછી ભાઈએ એક નુસ્ખો અપનાવ્યો. એની એક ઊંચી કાર છે, એ કાર એને દૂર પાર્ક કરી હતી. એ કાર ત્યાંથી લઈ આવ્યા અને ઝાડની એક્ઝેક્ટ નીચે પાર્ક કરી દીધી. અને બિલાડી પછી એ ડાળી પરથી કાર પર કૂદકો માર્યો અને કાર પરથી નીચે આવીને સૌથી પહેલા ભાઈના ખભા પર બેઠી. હવે આ દ્રશ્ય મને બહુ દુર્લભ લાગ્યું, કારણ કે યુઝ્યુઅલી બિલાડીઓ પાળવી બહુ અઘરી છે. બિલાડી એટલી જલ્દી તમારી મિત્ર નથી બનતી, કૂતરા બની જાય છે કારણ કે એ બહુ સોશિયલાઇઝ કરે છે જલ્દી. કેટ્સ એટલા બધી સોશિયલાઇઝ નથી હોતી, એ લોકો એટલા બધા ઇન્ડિપેન્ડન્ટ જીવ હોય છે કે ક્યારે તમારા ખોળામાં નહીં બેસે, એટલી તમને નજીક નહીં આવે જેટલા જલ્દી કૂતરા આવે છે. એટલે કોઈ બિલાડી કોઈના ખભા પર બેઠી હોય, આ દ્રશ્ય
મારા માટે બહુ અચંબિત કરનારું હતું. એટલે આ આખી વાત મેં ઘરે તો કરી, પછી મારા એક મિત્ર છે, એક દંપતી છે, ડોક્ટર દંપતી, એના ઘરે મેં વાત કરી અને હસબન્ડ વાઈફ બંને બેઠા હતા. એટલે આખો મેં પ્રસંગ કઈ સંભળાવ્યો. આના પરથી મારા ડોક્ટર મિત્રે એટલું તારણ કાઢ્યું કે બિલાડીઓ પણ તમને તો જ પ્રેમ કરે છે જો તમારી પાસે કાર હોય. એટલે મેં ભાભી સામે જોયું, કારણ કે એમના રિએક્શન પણ મહત્વના હતા અને એમણે કહ્યું કે કાર પછી લાવજો, પહેલા વૃક્ષ વાવો. અને વાત એ સાચી છે કે જો વૃક્ષ જ ન હોત તો બિલાડી ઝાડ પર કેવી રીતે ચડી હોય. અને ઉપર ચડવા માટે કોઈ ફોર્સની જરૂર નથી પડતી, પણ નીચે ઉતરતી વખતે જે નીચે ઉભા હોય ને એ આપણા પ્રિયજન હોય, કે આપણને ખ્યાલ કે આ ઉભા છે, મારા નીચે ઉતરવાની રાહ જોઈ છે. કારણ કે દરેક ઉડાન સ્વતંત્ર થવાની જીત સાથે શરૂ થતી હોય છે અને એકલા પડી જવાના ડર સાથે સમાપ્ત. દરેક સવાર સ્વતંત્રતા માંગે છે અને દરેક સાંજ સફળ.